હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ડુંગર ઉપર શૂટિંગ માટે. તો અમારા નવા મિત્રો આવ્યા છે, તમે જોઈ શકો છો શૂટિંગ જોવા માટે. નમસ્કાર બોલો ભાઈ, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. અમારા એક્ટર ટીમ આવી ગઈ છે વિડીયો બનાવવા માટે. તો તમે જોઈ શકો છો અમે વિડીયો બનાવીશું. એટલા સરસ વિડીયો કોમેડી બનાવવાના છે. શરૂઆત કરી છે, નવા સરથી શરૂઆત કરીએ છીએ તો વિડીયો બનાવીશું. અમારા એક્ટરો બધા આવી ગયા છે. લોકેશન તમે જોઈ શકો છો, સુપર હિટ લોકેશન પર આવી ગયા છે અમે. આજુબાજુ ખેતર છે. વિડીયો બનાવવા માટે તો ભાઈ કમ્પ્લીટ લોકેશન જોવું જ પડે છે. લોકેશન એવું મિત્રો એવું છે ને કે આ લોકેશન મળતા અમને બહુ ભારી પડી ગઈ છે. બહુ સરસ લોકેશન છે. જે છે ડુંગર, ચારે બાજુ બે બાજુ ગામ છે, ચારે બાજુ હરિયાળી છે, જોઈ શકો છો તમે. તો મેં વિડીયો બનાવવા માટે બ્લોગ શૂટ કરવા માટે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો નવી હરિયાળી છે. ખેતરોમાં ઘાસ પણ વાવી દીધી છે ગાય ચારો માટે. તમે જોઈ શકો છો. હું તમને એક ફૂલ બતાવું મિત્રો. જે ગામડામાં રહેતા હોય એને તો ખબર છે, પણ જે સિટીમાં ના રહેતા હોય ને એને નહીં ખબર હોય. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा। તમને બતાવું, તમે જોઈ શકો છો. અને આ ફૂલ તો ગરી ગયા છે, પણ તમે જોઈ શકો છો. આ ફૂલને શું કહેવાય છે તમે કોમેન્ટમાં જણાવજો. આ ફૂલ છે, પેલું છે, જોઈ શકો છો. એક આ રહ્યું. તો નાના તીતલીઓ પણ આવી ગઈ છે, જોઈ શકો છો તમે. અને મિત્રો ખાસ ફૂલમાં મને પણ ખબર નથી. ખાસ ફૂલ આ તમે જોઈ શકો છો. ખાસ ફૂલ આ છે મિત્રો. આ ફૂલને શું કહેવાય છે એ મને પણ ખબર નથી. તમે જોઈ શકો છો. मतलब वो अलग ही लेवल का बंदा था. ટોપ ફૂલ હોય, તમે જોઈ શકો છો. હા. એક ઝાડ છે મિત્રો, તમને બતાવું. તમે જોઈ શકો છો. ઉભરે ભાઈ, આ ઝાડ ઉપર એક ફળ લાગેલું છે શું? આપણે જોઈએ, તોડીએ તો શું? આ જંગલમાં ફળ તો લાગ્યું છે. આ શાનું ફળ છે? એટલે આ શું છે? કોણ શાનું ફળ છે મિત્રો? તમે જાણતા હોય તો જોઈ શકો છો. આ ફળ છે, આ લાગ્યું છે જંગલોમાં લાગ્યું છે. તમે જોઈ શકો છો. અલગ પ્રકારનું ફળ છે, પણ છે શું તને ખબર છે? આ ફળ શું છે? મને ખબર હોત તો નહીં કપું છે. મને પણ ખબર નહીં. ભાગી જોઈએ આપણે તોડી. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा। આ ફળ મિત્રો છે શું? આપણે તોડીને ભાગી જોઈએ છીએ. એટલે હું ખૂટીને લાવું એક. ઘણા બધા લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ બધા લાગે છે. મેં તમને નહોતું કીધું જંગલમાં હું તમને હરેક આઈટમ બતાવીશ. હું એક મોટું જઈને તોડી લાવું. આ ફળ આવું છે, અત્યારે કાચું છે, પણ છે શું? આ ઝાડ છે, તમે જોઈ શકો છો. ટ્રાય કરીએ આમાં શું નીકળે છે. તો મિત્રો આ ફળમાં છે શું એવું આપણા રિસર્ચ કર્યાના પણ શું છે મેં તોડી જોઈએ. સ્મેલ તો બહુ સારી છે. તમે કોઈ જાણતા હોય તો કહેજો. આ ફળ છે શું તમને બતાવું. જંગલમાં આવીએ તો નવીનતા જોવા મળે. અને બ્લોગ શૂટ કરવા માટે જંગલમાં જ આવીએ છીએ. તો આપણા જંગલમાં આવીએ ને તો ખબર પડે છે શું. આ તમને હું બતાવું. જો આપણે રીલ શૂટ કરવાનું ચાલુ થઈ ગયું છે. રીલ શૂટ ચાલુ થઈ ગયું. હવામાં ઊંચો કૂદી લે ચાંદ ફોડજી. લાવો સુનિલભાઈ. ફોડો છે શું? તોડ ને. કાચું છે. કાચું છે.
પણ મારા હાથ પણ કોઈ કમ નહીં. ઝેરી હોય ના હોય ને કે મરી જાઉં બંને. ઝેરી તો નહીં ભાઈ. તું ખાઈ દે કે ના અમે રિક્સ નું નહીં લેવા જાય તો સુનિલભાઈ રિક્સ વાળું કામ છે. ઝેરી પણ હોઈ શકે તો આપણે ભગવાન मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ. શું કીધું તે કે સ્મેલ આવે ખરાબ છે. ફળ આ કોઈ કામનું નથી. કોઈને મળે તો એ હાથ ના અડાડતા. બહુ સ્મેલ ખરાબ આવે છે. ઝેરી હોઈ શકે છે. તમારે બી હાથ વોશ કરવા પડે એવા છે. એ તમે હોય મિત્રો જંગલમાં જાઓ તો કોઈ પણ ફળ જાણા વિના તોડીને ખાવું નહીં અને અડવું પણ નહીં. અમે તો અડી ગયા છે. એક તમારા માટે રિસ્ક લઈ લીધું છે પણ તમે અડતા નહીં જંગલમાં જાઓ તો. અને જે ગામડાના હોય એને તો ખબર હોય. કોઈ સિટીવાળા કોઈ ભાઈ લોકો આવી ગયા હોય सिटी में से कोई आ गया हो और देखा हो फल बर तोड़ लिया हो तो ऐसा हो सकता है. क्या लोकेशन पसंद किया वीडियो बनाने के लिए? यहाँ से आते वहाँ पीछे से गाँव में से भूत भी निकल चुका है. મને તો બહુ કરીને આ ફૂલ બહુ પસંદ આવે છે. તમે જોઈ શકો છો. છે શું कमेंट करनी करिए जरूर से. क्या बात है, क्या बात है. कल परसों उस डूंगर पे जाएंगे, सामने वाले डूंगर पे जाएंगे. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કાલ પરમ દિવસે વિડીયો બનાવવા બ્લોગ શૂટ કરવા માટે પહેલાં ડુંગર પર જઈશું. ડુંગરનો મજા લેશું અને આપણે બ્લોગિંગ માટે બધા આવી ગયા છે. રીલ શૂટ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. રીલ શૂટ કરે કે ગાણું વગાડે ભાઈ. તું ભાઈ તો શું શોધે લ્યા. અમારા ગામડીઓ ગલો કંઈક શોધે છે પણ મળતું નથી. કંઈક તો શોધો છે. કંઈક નવીનતા બતાવો તો મિત્રોને થોડી મજા આવે. થોડો ડાન્સ કરીને બતાવો છો. ત્રણ ભાઈઓ ડાન્સ કરો. હા રણમાં કઈ દાટી દઈએ આપણે તો ડુંગર પર છે. અહીંયા રણનો તો પથરો નાખી લાગતો. હા ડાન્સ તો કરો પણ ડાન્સ. હા હા સરસ સરસ. થોડા નજદીક આવો, થોડા નજદીક આવો, નજદીક. વાહ આપણે એક ડબલું લાવો છે એના પર ડાન્સ કરવા માટે. ગરબા ગાઓ. હું શૂટિંગ કરું તમારું. ચલો. આહા આહા સરસ સુપર. વાહ તમે જોઈ શકો છો કેવો ડાન્સ કર્યો. હમણાં ડાન્સ માટે એક કોમેન્ટ અને તાળીયા ગરગટાટ થઈ જાય. હા હા લોકેશન તમે જોઈ શકો છો. તો આ બ્લોગમાં આટલું જ મિત્રો. નવા બ્લોગમાં મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.